મિત્રો, થોડા સમય પહેલા ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાંની બેદરકારીના કારણે બ્લાસ્ટ થયું અને 16 જેટલા કામદારો દાઝી ગયા પૂરતી સેફટી ન હોવાના કારણે. અને કંપનીની બેદરકારી હતી એટલે. અને એ કામદારો સ્થાનિક આદિવાસીઓ છે. જે કામદારોના વહારે ચેતરભાઈ અને આખી ટીમ છે એ ફેક્ટરીએ પહોંચતાની સાથે ફેક્ટરી વાળાઓએ ચેતરભાઈ સાથે ખરાબ વર્તન પણ કર્યું. અને હવે સાંભળવા મળ્યું છે કે 16 જે દાઝી ગયેલા છે એમાંથી 2 ના તો મૃત્યુ થઈ ગયા છે, હજી બીજા વેન્ટિલેટર ઉપર છે. ઘણાની તબિયત સારી નથી. એમને જે વળતર મળવું જોઈએ, ન્યાય નથી મળ્યો, વળતર નથી મળ્યો. પરંતુ એને કઈ ફેર નથી પડતો ભાજપ અને આ પોલીસ તંત્રને. પરંતુ સાંભળ્યું છે કે ચેતરભાઈ ઉપર 1 નહીં 2 નહીં 3 ફરિયાદો કરીને એને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર કર્યું છે. ગજબ કહેવાય. તમે એ આદિવાસી વિસ્તારના મજબૂત નેતા છે, આદિવાસીઓ માટે લડે છે. એ આદિવાસી એમના ભાઈઓ જે મજૂરો શ્રમિકો છે એમના માટે અવાજ ઉઠાવવા કંપની પાસે વળતર માંગવા જાય, એ શું ગુનો બની ગયો છે?